સલામ બહેનો, આજે આપણે ઝબલા ઇઝારના ઉપર જે જેકેટ પહેરીએ છીએ એ બનાવતા શીખશું. આપણે ઝબલા ઇઝાર સીવી ચૂક્યા છે, આપણે શીખી લીધા છે, બરાબર. આપણા પાસે ડ્રો રેડી છે. તો હવે આપણે જે સાઇઝના ઝબલા ઇઝાર બનાવ્યા છે એનો જ ડ્રો લઈને એના ઉપરથી આપણે એના જેકેટનો ડ્રો બનાવશું. આપણે કેવી રીતે બનાવશું? આપણી જે બટન પટ્ટી છે, જે આપણે બટન પટ્ટી બનાવી છે, જેમાં આપણું ટ્રાયેંગલ આવે છે, આપની બટન પટ્ટી છે, બરાબર. અને અહીંયા આપનું ટ્રાયેંગલ આવે છે. ઓકે, અહીંયાથી આપણે +4 ઇંચ લેશું. આપની બટન પટ્ટી અહીંયા એન્ડ થાય છે, બરાબર છે. અને +4 ઇંચ આપણે લેશું અને આ સાઈઝનું આપણું જેકેટ બનશે, બરાબર છે. આ આપણી જેકેટની સાઈઝ છે વિથ સિલાઈના સાથે. ઓકે, હવે આપ ચાહો તો 1 ઇંચ ઉપર યા 1 ઇંચ વધારે મોટું બી બનાવી શકો છો, કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. આ આપનું એપ્રોક્સ માપ છે. હવે આ આપનો ફ્રન્ટનો યોક છે, બરાબર. ફ્રન્ટનો ડ્રાફ્ટ છે. એમાં આપણે આપણા જેકેટના વાસ્તે 14 ઇંચ, અહીંયા જે પોઈન્ટ છે ને આ વાલી, અહીંયાથી આપણે 14 ઇંચ માર્ક કરશું અને આને જ આપણે કટ કરી લેશું. તો આપનો ડ્રાફ્ટ બની જશે જેકેટ માટે. આપનું 14 ઇંચ. ઓકે, સિલાઈ સાથે આપણે કટ કરી રહ્યા છે. આપણે આ કટ કરશું તો આપનો જે જેકેટ છે એનો માપ આ આપણે આપણું 14 ઇંચ રાખીને કટ કરી લીધું છે, બરાબર. આ આપનો જે ફ્રન્ટનો હતો. ઓકે, હવે સેમ વે આપણે આપણા બેકના ડ્રાફ્ટમાં બી પાછળનો ભાગ કટ કરશું. સો આપણે આને આના ઉપર મૂકીને બરાબર સેમ સાઈઝનું રાખીને કટ કરી લેશું. સો આ આપનો પૂરો જેકેટનો ડ્રાફ્ટ રેડી છે. સેમ આપણે જે ઝબલા ઇઝારનો ડ્રાફ્ટ બનાવેલો એના પરથી જ આપણો જેકેટનો ડ્રાફ્ટ રેડી છે. આ આપનો બેક છે અને આ આપનો ફ્રન્ટ છે. આ આપનો જેકેટના ડ્રાફ્ટ રેડી છે. નેક્સ્ટ આપણે શું કરશું? આપની જે આ બટન પટ્ટી આપણે બનાવી છે, બરાબર, આમ ટ્રાયેંગલ. સો અહીંયાથી 2 ઇંચ આપણે માર્ક કરશું, 2 ઇંચ છોડશું, બરાબર. અને કોલરના નીચે આપનો જે કોલર છે એના નીચેથી કે यहाँ સુધી 2 ઇંચ સુધી, આ ટ્રાયેંગલ કાઉન્ટ નહીં કરીએ, આ મેજરમેન્ટ, આ 2 ઇંચ આપણે છોડશું અને અહીંયાથી અહીંયા સુધી કોલરના નીચેથી જે આપણી બટન પટ્ટી છે કે અહીંયા સુધી આ જે માપ આવે છે એ આપણે આપણા ડ્રાફ્ટ પર, ફ્રન્ટના ડ્રાફ્ટ પર માર્ક કરશું. સો આ માપ આપણે ઝબલું જે બનાવ્યું છે એના પરથી આપણે લેશું, 2 ઇંચ છોડશું અને આ જે માપ બચે છે આની માર્કિંગ આપણે આપણા ડ્રાફ્ટ પર કરશું, ફ્રન્ટ ડ્રાફ્ટ પર. સો આપણે અહીંયા આ જે છે, ઓકે, આ જે છે સીધી લાઈન, એના જે આ પોઈન્ટથી 5 ઇંચ નીચે ઉતરશું. હરેકની સાઈઝ ઝબલાના હિસાબથી, બટન પટ્ટીના હિસાબથી અલગ આવશે. સો અહીંયા આપણે 5 ઇંચ પર માર્કિંગ કરશું. આપનું 5 ઇંચ છે, બરાબર. હવે આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને આપણે આ જે પોઈન્ટ છે આપનું, જો આ વાળું પોઈન્ટ, એનાથી મિલાવી દેશું. આમ લાઈન ડ્રો કરી દેશું અને આ ભાગને આપણે કટ કરી દેશું.
અને આના આપણે બરાબર 2 પીસ કરી નાખશું. સો જો આપના આગળ છે જ માર્કિંગ ઓલરેડી, 2 પાર્ટમાં આપણે આને ડિવાઈડ કરી નાખશું, કટ કરી લેશું. સો આપનું ફ્રન્ટનું ઝબલું. નેક્સ્ટ આપણે શું કરશું, જે સાઈડ આપણે આપની બટન પટ્ટીનો માપ લઈને જે કટ કરવું છે ને, એ જ સાઈડ પર નીચે આપણે બે સાઈડ 3 ઇંચ લેશું. અહીંયાથી 3 ઇંચ માર્ક કરશું અને અહીંયાથી 3 ઇંચ માર્ક કરશું, બરાબર. અને આપણે કર્વ બનાવી લેશું, આવી રીતે કરી લેશું. આ 3 છે અને આ 3 છે, બે સાઈડ આપણે 3 ની માર્કિંગ કરી છે. અને પછી આપણે આ કર્વને કટ કરી લેશું. ઓકે. હવે આપનો બેકનો ડ્રાફ્ટ છે, બરાબર. આમાં આપણે ફૂલ રાખશું, ઓકે, કાપીએ નહીં, આપણે કમ્પ્લીટ રાખશું. અને આ જે ભાગ છે, જે સાઈડ આપની ફોલ્ડ પડે છે, યહાંથી આપણે 1/2 ઇંચ નીચે લાવશું, 1/2 ઇંચ, ઓકે, 1/2 ઇંચ. અને એને આ પોઈન્ટથી કર્વના જેમ મિલાવી લેશું, 1/2 ઇંચ નીચે લાવીને. અને આ એક્સ્ટ્રા ભાગ આપણે કટ કરી લેશું. ઓકે, 1/2 ઇંચ રાખશું, આ પોઈન્ટથી મિલાવશું અને કર્વ કરીને કટ કરી લેશું. સો આપણે આ કટ કરી લીધો છે. આપણે આ ડ્રાફ્ટ પૂરો રાખશું, આપણે આ ડ્રાફ્ટમાં કટિંગ નહીં કરીએ જેમ આપણે ફ્રન્ટમાં કરેલું એમ. આ આપણું ઝબલાઈઝારના જેકેટનું ડ્રાફ્ટ રેડી છે. જો આમ લાગશે આપણું ઝબલાઈઝારનું ડ્રાફ્ટ, ઓકે. 2 પાર્ટ આમ ખુલશે અને પાછળ ફૂલ જેકેટનો ભાગ. સો વિથ ધીસ આપણો ઝબલાઈઝારના જેકેટનો ડ્રાફ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે કટિંગ જોઈશું. હવે આપણે કટ કરશું. કટિંગ માટે આપણને 2 પીસ જોશે. આપ ચાહો તો સેમ કલરના લઈ શકો છો. આપણને અસ્તર માટે જોશે કપડું, તો આપણે એક આ કપડું લઈ રહ્યા છે જેને આપણે જે કલરના આપણે ઝબલાઈઝાર સીવા છે. અને આ શાઇનિંગ મટીરિયલ છે જે જેકેટનો મેઇન પાર્ટ છે, ઓકે. સો આપણે બે કપડાને સેમ વે કટ કરશું. આ જેકેટ છે, એનો પાછળનો ભાગ છે, તો આપણે આને ડબલ પર મૂકશું. ફોલ્ડ જે આવે છે વહાં મૂકશું. જો આ ખુલ્લી સાઈડ છે અને અહીંયા ફોલ્ડ આવે છે, તો આપણે આને ફોલ્ડ પર મૂકીને કટ કરશું, જે આપણો પાછળનો ભાગ છે એને. અને આ જે આપણું છે ફ્રન્ટનું, એનું આપણે આમ મૂકશું, ઓકે, અને કટ કરશું. સો આવા સેમ આપણા 2 પીસ નીકળશે. સેમ વે આપણે આ કપડામાં બી આમ જ મૂકીને કટ કરશું. આ જે કપડું, આ જે ભાગ છે ફોલ્ડ પર મૂકીને કટ કરશું અને આને આમ કટ કરશું. સો આના ફરીથી આ બીજા કપડાના બી 2 પીસ નીકળશે. આપણે આપની કટિંગ કરી લીધી છે. જેમ કીધેલું મેં કે આપણાને 2 જોશે, મેઇન કપડું અને અસ્તર. આ આપનું કપડું, મેઇન કપડું, અને આ આપનું અસ્તરનું કપડું આપણે કટ કરી લીધું છે, ઓકે. અને જે સાઈડમાં આગળ જે જેકેટના આપણને 2 ભાગ જોશે, એનું 2 સાઈડના 2 રેડી છે, કપડું અને અસ્તર, ઓકે. હવે આપણે જોશું કે એ કેમ સિવાય છે. આપણે મેઝરમેન્ટ જોઈ લીધું, ડ્રાફ્ટ બનાવી લીધો આપણે ઝબલાઈઝારના ડ્રાફ્ટ પરથી, કટિંગ કરી લીધી. હવે આપણે સ્ટિચિંગ કેવી રીતે કરશું એ જોશું.
આપને આ સીધો ભાગ છે, આપણા જે જબલાનો જેકેટનો મેઇન ભાગ છે એ આ સીધો ભાગ મૂકેલો છે, એના ઉપર આપણે ઉલટું કપડું મૂકેલું છે, આ ઊંડો ભાગ છે, સીધો ભાગ નીચે છે. ઓકે, આપણે અહીંયાથી શરૂ કરીને ફૂલ સિલાઈ મશીનની સ્ટિચીસ લઈ લઈશું. ફક્ત એક આ ભાગ પર સ્ટિચ નહીં લઈએ. ઓકે, ધ્યાન રાખજો. આ ભાગ આપણે ખુલ્લો રાખશું. બરાબર છે. સેમ વે આગળના ભાગમાં ફૂલ આપણે મશીન ફરાવી લેશું. બસ આ જે ભાગ છે અહીંયા નહીં સીવીએ. ઓકે, આ ભાગમાં આપણે નહીં સીવીએ, આ ભાગ ખુલ્લો રાખશું. સેમ વે આમાં બી એમ જ કરશું. આ જે સીધો ભાગ છે એ ખુલ્લો રાખશું, અહીંયા નહીં સીવીએ, બાકી પૂરામાં આપણે મશીન ફેરવી લેશું. તમને પીસમાં આપણે એમ જ કરશું. આપણે આ સીવી લીધું છે અને એક ભાગ ખુલ્લો રાખો છે, આ વાળો ભાગ ખુલ્લો રાખો છે. હવે આપણે આને સીધું કરી લેશું. બંને ભાગને આપણે સીધા કરી લેશું. કરશું. ઓકે, બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ આપણું નીકળવું જોઈએ કે એકદમ સફાઈ આવે, અને પછી આપણે એને આયર્ન કરી દઈશું. મટીરિયલ એ સ્ટીફ થઈ જશે. જો આપણે હવે આને ઇસ્ત્રી કરી દઈશું તો આ બરાબર સ્ટીફ થઈ જશે. આપણે એ અંદરથી સીવવું છે, પછી એને સીધું કરવું અને એને આયર્ન કરી દીધું છે. બરાબર. હવે આપણે પહેલા આ જે મોટો ભાગ છે આપણો પાછળનો, એમાં આપણે આ બે ફોલ્ડ મલાવશું. બરાબર છે. અહીંયા આપણે જે વિષયને સીવવું છે ને એના હિસાબથી અહીંયા થોડો ભાગ બહાર નીકળશે. તો આપણે જે આ જે એક્સ્ટ્રા ભાગ આવે છે બહાર, જો ઉપરથી મિલાવા બાદ એને આપણે કટ કરી દઈશું. ઓકે, જો આ પોઈન્ટ મિલાવશું અને આ જે એક્સ્ટ્રા ભાગ આવે છે એને આપણે કટ કરી દઈશું. ઓકે, અને જેમ આપણે અંદર સ્ટિચ કરવું ને એમ જ આપણે બહાર સ્ટિચ કરશું, એકદમ અહીંયા કિનારી પર પૂરામાં. આ લાઈન સ્ટિચ નહીં કરી, અહીંયા બી આ ભાગ ખુલ્લો જ રહેશે. ઓકે, સેમ વે આપણે આપણા બે આગળના ભાગમાં કરશું. ઓકે, અહીંયા પૂરામાં આપણે કિનારી પર મશીન ફરાવી દઈશું અને આ ભાગ ખુલ્લો રાખશું. આ જે ભાગ છે એને આપણે ખુલ્લો રાખશું. સેમ વે બીજા ભાગમાં બી પૂરું ગોલ ફરતું તમે મશીન ફરાવી દો. બસ આ ભાગ આપણે બાકી રાખશું. ખાસ ધ્યાન રાખજો કે જે ભાગમાં આપણે પહેલા મશીન નહોતું મારું, હમણાં બી જે ઉપર મશીન મારશું એમાં બી આપણે એને ખુલ્લું જ રાખશું. વહાં આપણે મશીન નહીં કરીએ, સ્ટિચ નહીં કરીએ આપણે. આપણે અહીંયા સ્ટિચ કરી લઈએ. અહીંયા બાકી છે કરવાની, પણ મેં આપને બતાવું છું. અહીંયા આપણે સ્ટિચ કરી લઈએ, પછી નેક્સ્ટ શું કરશું. અહીંયા પહેલા આપણે ફૂલ સ્ટિચ કરશું મશીનની, આ ભાગ ખુલ્લો રાખીને. એના બાદ આપણે આમ મૂકશું. ઓકે, જેમ અહીંયા લગાવેલું છે એમ સેમ વે આપણે મૂકશું. આ એક્સ્ટ્રા કપડું બી કટ કરી લેજો, એનું બી ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને પછી આ ભાગ આપણે સ્ટિચ કરી લેશું. આ ભાગ બે સાઈડનો આ ભાગ આપણે સ્ટિચ કરશું. બરાબર છે. અને બીજો આ ભાગ. ઓકે, આમ આપણે સ્ટિચ કરી લેશું. સીધો ભાગ અંદર છે અને આ બે ઉલટી સાઈડ્સ છે. ફક્ત અહીંયા જે આપણે ખુલ્લું રાખેલું એ ઉપર શોલ્ડરના ભાગ આપણે સ્ટિચ કરશું અને અહીંયા સાઈડમાં આપણે સ્ટિચ કરશું. સો આમ આપણું સીધુંમાં ખુલશે જેકેટ. ઓકે,
आपने ये कॉर्नर पर જેમ સીવવાનું મેં કીધેલું કે આપણે કોર્નર પર એકદમ નજદીક સીવશું. જો એકદમ જ નજદીક લેશું આપણે. એવી સાને સીવેલું છે, જોવાય છે, એકદમ જ નજદીક છે. ઓકે. અને પછી શોલ્ડર આગળથી અહીંયા સીવવાનું હતું અને અહીંયા આપણે બે સ્ટીચ મારી છે, 2 મશીન ફરાયા છે, સિંગલ નહીં. ઓકે. આપણે આટલું કરી લીધું છે અને આપણું આ જબલા ઇઝારનું જેકેટ રેડી છે. જો આપનું જબલા ઇઝારનું જેકેટ રેડી છે. અને यहाँ आप લેસ લગાવી શકો છો, જેમ આપણે ये જબલામાં લગાવી એમ અહીંયા આપણે यहाँ બી લગાવી શકીએ છીએ. ચાહો તો વધારે ડેકોરેશન કરી શકો છો, જેમ આપને ગમે. हमारा वीडियोને જરૂર લાઈક અને શેર કરજો અને ઓલ્સો કમેન્ટ કરજો કે આપનું એક્સપિરિયન્સ કેવું રહ્યું આપે આ બનાવ્યું ત્યારે, અને ઓલ્સો આપને આગળ શું શીખવું છે. हमारे चैनल ने ज़रूर सब्सक्राइब करजो ताकि आप हमारा कोई भी अपडेट्स मिस ना करो. शुक्रान.